चलो तो આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ સપ્લાય. સૌથી પહેલા મીનિંગ ઓફ સપ્લાય. જો ઓલરેડી આપણે લોકોએ ડિમાન્ડ ભણી ચૂક્યા છીએ. ડિમાન્ડ જ્યારે બી કરીએ મીન્સ ડિમાન્ડની જ્યારે પણ સ્ટડી થાય બરાબર છે, તો ડિમાન્ડની સ્ટડી કોના બેસિસ પર થાય છે? તો ડિમાન્ડની સ્ટડી હંમેશા કન્ઝ્યુમરના બેસિસ પર જ થાય है ना. આપણે લોકો ડિમાન્ડ જ્યારે બી તમે લોકો સ્ટડી કરો તો કોના બેસિસ પર કરો? કન્ઝ્યુમરના બેસિસ પર. એવી જ રીતે જ્યારે તમે લોકો સપ્લાયની સ્ટડી કરશો તો સપ્લાયની સ્ટડી હંમેશા પ્રોડ્યુસર અથવા તો સપ્લાયર બરાબર છે, પ્રોડ્યુસર અથવા તો સપ્લાયરના બેસિસ પર તમે લોકો સપ્લાયની સ્ટડી કરશો. તો મીનિંગ ઓફ સપ્લાય. Like demand, supply is also expressed as a relationship between price and quantity. તો price અને quantity ના વચ્ચે રિલેશનશિપ છે. જેમ આપણે વાત કરી હતી, સપ્લાય હંમેશા કોના રિસ્પેક્ટમાં ભણવાનું આવશે? પ્રોડ્યુસરના રિસ્પેક્ટમાં બરાબર છે. તો સપ્લાય અને પ્રાઇસ ના વચ્ચેનો બી રિલેશનશિપ, સપ્લાય અને પ્રાઇસ આ બંનેના વચ્ચે બી તમને લોકોને રિલેશનશિપ જોવા મળશે. શું રિલેશનશિપ છે તમે સમજો. જ્યારે બી પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ત્યારે એની સાથે સાથે સપ્લાય બી ઇન્ક્રીઝ થશે, અને જ્યારે પ્રાઇસ ડિક્રીઝ થશે ત્યારે એની સાથે સપ્લાય બી શું થઈ જશે? ડિક્રીઝ થશે. રીઝન શું છે? રીઝન એ છે કે પ્રાઇસ અને સપ્લાય એ બંને વસ્તુના વચ્ચે ડિરેક્ટ રિલેશનશિપ છે. આ બંને વસ્તુ કેવી છે? ડિરેક્ટલી પ્રોપોર્શનલ છે. હવે ડિરેક્ટલી પ્રોપોર્શનલ નો મતલબ શું થઈ ગયો કે શા માટે પ્રાઇસ વધે છે ત્યારે સપ્લાય વધે છે? સિમ્પલ વસ્તુ સમજો. જે પ્રોડ્યુસર છે, જે સપ્લાયર છે, એ હંમેશા પોતાના પ્રોફિટના એમથી કામ કરે છે. તો જ્યારે બી પ્રાઇસ વધશે, પ્રાઇસ વધવા પર જ્યારે એ વેચે છે, વસ્તુને સપ્લાય કરે છે, તો એનો પ્રોફિટ કેવું થશે? વધારે થશે. અને એટલા માટે પ્રાઇસ વધે ત્યારે એની સાથે સાથે શું થશે? સપ્લાય પણ વધશે. વન્સ અગેન કહું છું, પ્રાઇસ અને સપ્લાય. સપ્લાય કોના રિસ્પેક્ટમાં સમજવું જોઈએ? હંમેશા પ્રોડ્યુસર અથવા તો સપ્લાયરના ટર્મ્સમાં તમારે લોકોએ સમજવું જોઈએ. પ્રાઇસ અને સપ્લાયના વચ્ચે હંમેશા ડાયરેક્ટ રિલેશનશિપ છે. આ બંને કેવા છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ વસ્તુ છે. પ્રાઇસ વધે તો એની સાથે સપ્લાય વધશે, પ્રાઇસ ઘટે ત્યારે એની સાથે સપ્લાય ઘટશે. તો આની પાછળનો રીઝન શું છે? આની પાછળનો સિમ્પલ રીઝન છે કે પ્રાઇસ જ્યારે પણ વધશે ત્યારે સપ્લાયર શું ટ્રાય કરશે? મેક્સિમમ વસ્તુને વેચવાની ટ્રાય કરશે. કેમ? કે જેથી કરીને એને વધારેમાં વધારે પ્રોફિટ થતું હોય. Before we proceed with the meaning of a supply, it is important to understand some special features of supply. સૌથી પહેલું, supply is a desired quantity. supply ની પણ અગર વાત કરીએ તો supply શું છે? desired quantity. desired quantity નો મતલબ શું છે? સપ્લાયર ને કેટલી ઈચ્છા છે વેચવાની, સપ્લાય કરવાની. It indicates only the willingness, that is how much the firm is willing to sell. બરાબર છે? ફર્મ છે એ કેટલું વેચવા માટે તૈયાર છે, and not how much it actually sells. એને કેટલું વેચવું છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ કેટલું વેચી શકે છે એ ઇમ્પોર્ટન્ટ નથી. સેકન્ડ, supply of a commodity does not comprise the entire stock of the commodity. હવે જો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. એક વસ્તુ થઈ ગઈ સપ્લાય અને બીજી વસ્તુ થઈ ગઈ સ્ટોક. This both are different. સપ્લાય અને સ્ટોક આ બંને વસ્તુ કેવું છે છોકરાઓ? અલગ અલગ વસ્તુ છે. અગર આપણે સે ફોર એક્ઝામ્પલ મારી કંપની છે, કંપની ઇઝ સેલિંગ પેન બરાબર છે. હાલમાં અત્યારે મારી કંપનીની પાસે માની લો 200 પેન છે બરાબર છે. તો આ 200 પેન અગર મારી પાસે છે, કંપનીની અંદરમાં છે, તો આ કંપનીનું શું થઈ ગયું? સ્ટોક થઈ ગયું. જે મારી પાસે એટ અ પર્ટિક્યુલર મોમેન્ટ ઓફ ટાઈમ કંપનીમાં જેટલી બી પેન પડી છે એ શું થઈ ગયું? સ્ટોક. હવે આની અંદરમાંથી મને માની લ્યો કે ઓર્ડર મળ્યો 50 પેનનો બરાબર છે, અને એ 50 પેનને હું વેચું છું, મેં કોઈને સપ્લાય કરી. તો આ ઓર્ડર 50 પેનની મળ્યો તો આ શું થઈ ગઈ? હંમેશા મારી સપ્લાય થઈ ગઈ બરાબર છે. તો જે ઇન્વેન્ટરીમાં તમારી પાસે પડ્યું છે હે ને, ઇન્વેન્ટરીમાં જે બી કઈ વસ્તુ છે તમારી પાસે એ શું થઈ ગયું? તમારું સપ્લાય સ્ટોક થઈ ગયું. અને જેને તમે લોકો વેચવા માટે મતલબ કે તૈયાર છો, જે કરંટ માર્કેટ પ્રાઇસ છે, એ કરંટ માર્કેટ પ્રાઇસને તમે લોકો વેચવા માટે તૈયાર થઈ ગયા, એને આપણે લોકો શું કહેશો? ઓર્ડર અથવા તો સપ્લાય કહેશો. થર્ડ, સપ્લાય ઇઝ ઓલવેઝ એક્સપ્રેસ્ડ વિથ રેફરન્સ ટુ પ્રાઇસ. સપ્લાય અને પ્રાઇસ મેં આગળ બી કીધું, સપ્લાય અને પ્રાઇસ બંને વસ્તુ કેવી છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. Supply is always expressed with reference to price.
Just like demand, the supply of a commodity is always at a price because with a change in price the quantity supplied may also change. તો supply અને price ના વચ્ચે રિલેશનશિપ છે. પ્રાઇસ માં જ્યારે ચેન્જ થશે બરાબર છે તો પ્રાઇસ માં ચેન્જ ની સાથે સપ્લાય માં બી કમ્પલ્સરીલી ચેન્જ થશે જ. 4. Supply is always with respect to a period of time. અને સપ્લાય જેમ કે આપણે લોકો કહીએ બરાબર છે કે અત્યારે સપ્લાય ઓછી છે. અત્યારેનો મતલબ શું છે? એક પીરિયડ ઓફ ટાઈમ છે. આજે 2 દિવસ, 1 અઠવાડિયું, 1 યર બરાબર છે. તો એક પીરિયડ ઓફ ટાઈમ સપ્લાય હંમેશા તમે જ્યારે બી કેલ્ક્યુલેટ કરવા માંગો છો it is always calculated with a period of time. તો શું છે? Supply is the quantity that the firm is willing to supply during a specific period of time. ફર્મ ને વેચવું છે for a particular period of time, જેમ કે એક દિવસમાં, એક વીકમાં, એક મંથમાં, એક વર્ષમાં. Due to this reason સપ્લાય ને આપણે લોકો શું કહીએ છીએ? ફ્લો વેરિએબલ भी કહીએ છીએ. હે સપ્લાય યાદ રાખજો. સપ્લાય શું છે? સપ્લાય ઇઝ અ ફ્લો વેરિએબલ. બે પ્રકારના વેરિએબલ હોય, એક ફ્લો વેરિએબલ હોય અને એક સ્ટોક વેરિએબલ હોય. બરાબર છે? જ્યારે તમે એક પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ પર જોતા હો તો એને સ્ટોક વેરિએબલ કહેવાય, અને જ્યારે એક પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ માં જો મતલબ કે સમય છે, એક વર્ષનો, એક અઠવાડિયાનો સમય છે, તો એને આપણે લોકો શું કહેશું? ફ્લો વેરિએબલ. નાઉ સપ્લાય મે બી ડિફાઇન્ડ એઝ, તો સપ્લાય શું છે? Supply refers to the quantity of a commodity that a firm is willing and able to offer for sale at a given price. તો supply ની definition ના હિસાબે શું કહે છે કે what is the supply? Supply એટલે quantity of a commodity that a firm is willing and able. બે important term છે અહીંયા, willing અને able. એની ઈચ્છા છે અને કરી શકે છે. જેમ કે મારી ઈચ્છા તો છે કે મારે 500 પેન વેચવી છે, પણ શું હું એબલ છું? નહીં. કેમ? કારણ કે મારી પાસે સ્ટોકમાં કેટલી પેન છે? 200 પેન જ છે. તો સપ્લાય કોના પર ડિપેન્ડ કરે છે? વિલિંગનેસ, કે પહેલા તો મારે વેચવી છે કરંટ પ્રાઇસ પર, અને એબલ ધેટ ઇઝ અ એબિલિટી, કે શું મારી પાસે એટલો સ્ટોક છે કાં તો હું એટલો પ્રોડ્યુસ કરી શકું છું એના પર. willing and able to offer for sale at a given price. willing and able to sell at particular price. બરાબર છે? પર્ટિક્યુલર પ્રાઇસ પર હું વેચવા માટે તૈયાર થઈ જતો હો તો એને આપણે લોકો શું કહેશું? સપ્લાય કહેશું. So the definition of supply highlights 4 essential elements. એક તો ક્વોન્ટિટી બરાબર છે, બીજું છે પ્રાઇસ, ત્રીજું છે વિલિંગનેસ અને ચોથું છે પીરિયડ ઓફ ટાઈમ. ચાર વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. Like demand, supply can also be either for a single seller or for all the sellers. તો જેમ ડિમાન્ડ આપણે લોકોએ જોયું તો ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ હોય, માર્કેટ ડિમાન્ડ હોય, એવી જ રીતે સપ્લાય બી ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય હોય અને માર્કેટ સપ્લાય હોય. હે ને? સપ્લાયની કેટલી ટાઈપ થઈ ગઈ? તો સપ્લાય આર ઓફ 2 ટાઈપ્સ, ધેટ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય અને બીજું શું થઈ ગયું? માર્કેટ સપ્લાય. અગર હું મારા એકલા એઝ અ સેલર, બરાબર, અગર હું સેલર છું અને હું પોતે જ વેચવા માંગુ છું, મારા એકની જ વાત કરું છું, તો એ શું થઈ ગઈ? ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય. તમે બધા પણ સેલર છો, બરાબર છે? તો તમારા બધાની સપ્લાયને અગર એડ કરીએ, મારી કરીએ, તારી કરીએ, તારી કરીએ, તારી કરીએ, તમારા બધાની સપ્લાયને એડ કરીએ, બરાબર છે? તો ઈ મને શું આપી દેશે? માર્કેટ સપ્લાય મને આપી દેશે. તો ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય refers to the quantity of a commodity, quantity બતાવે છે, that an individual firm is willing, individual firm ની ઈચ્છા છે, and able to offer for sale at a particular price during a given period of time. જે પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ માં જ્યારે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિને વેચવાની ઈચ્છા બી છે અને વેચી भी શકે છે at a particular price. Market supply refers to the quantity of a commodity that all the firms, બરાબર છે? ઇન્ડિવિડ્યુઅલ ની વાત જેમ કરી તો આ શું થઈ ગયું? તમારું ઇન્ડિવિડ્યુઅલ ફર્મ થઈ ગયો. માર્કેટ ની વાત કરી બરાબર છે? તો ફર્મ્સ ઇન માર્કેટ, માર્કેટ ની અંદરમાં જેટલી બી ફર્મ્સ છે એ બધાનું તમારે લોકોએ શું કરવાનું છે? એગ્રીગેટ કરવાનું છે, મતલબ કે સમ ટોટલ કરવાનું છે. That all the firms are willing and able to offer for sale at a given price during a given period of time. Clear? તો આ થઈ ગયું ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય અને માર્કેટ સપ્લાય. હવે વન્સ અગેન આપણે લોકો સપ્લાય અને સ્ટોક આ બંનેના કન્સેપ્ટ જોઈએ. સપ્લાય અને બીજું થઈ ગયું આપણું સ્ટોક. The term supply is often confused with stock. Supply and stock સાથે confusion થાય છે. However, in economics the two terms are different. મેં તમને already સમજાવી દીધું.
જે ઇન્વેન્ટરી મારી પાસે પડી છે એ શું થઈ ગયું સ્ટોક બરાબર છે અને જેને હું પર્ટિક્યુલર પ્રાઇસ પર વેચવા માંગુ છું એ શું થઈ ગયું મારું ઓર્ડર અથવા તો સપ્લાય થઈ ગયું તો જોઈએ શું છે The term supply is often confused with stock of the commodity. However, in economics, the two terms are different. Stock refers to the total quantity of a particular commodity that is available to the firm at a particular point of time. Particular point of time પર જે બી અમાઉન્ટની પ્રોડક્ટ જે બી ક્વોન્ટિટીની પ્રોડક્ટ ફર્મ પાસે અથવા તો ફેક્ટરી પાસે અથવા તો કંપની પાસે પ્રેઝન્ટ છે એને આપણે લોકો શું કહેશું સ્ટોક. Once again, refers to the total quantity of a particular commodity ની total quantity that is available to the firm at a particular point of time પાસે એ જ સમય પર કેટલી total commodity પડી છે એને કહેશું stock. On the other hand, supply is that part of stock है ना જો અહીંયા તમે એરો બી જોશો તો જે સ્ટોક નો જ એક પાર્ટ છે સપ્લાય है ना ક્યારે બી તમારું સપ્લાય જે છે ને છોકરાઓ સપ્લાય છે સ્ટોક કરતા વધારે હોઈ શકે નહીં. સપ્લાય ક્યારે બી સ્ટોક કરતા વધારે ન હોઈ શકે. તમારી પાસે સ્ટોક હોય 500 નો અને તમે સપ્લાય કરવા માંગતા હો 1000 નો થાય ન થાય બરાબર છે તો હંમેશા યાદ રાખો સપ્લાય આ cannot be greater than stock. હંમેશા stock is greater than supply બરાબર છે તો શું છે On the other hand, supply is that part of a stock which a producer is willing to bring into the market. Supply એ એક એવો પાર્ટ છે જે ઇન્ડિવિડ્યુઅલ માર્કેટમાં વેચવા માંગે છે. Stock can never be less than supply. Stock ક્યારે બી સપ્લાય કરતા ઓછું હોય નહીં. Stock is always greater than supply. Stock હંમેશા કેવું હશે સપ્લાય કરતા વધારે હશે. For example, if a seller has 30 tons of sugar in his godown, સેલર પાસે 50 ટન્સ સુગર છે ગોડાઉનમાં અને એમાંથી 30 ટન્સ ને 37 રૂપીસ પર કેજી પર વેચે છે તો સપ્લાય કેટલું થઈ ગયું 30 ટન અને સ્ટોક કેટલું થઈ ગયું 50 ટન્સ એનો સ્ટોક થઈ ગયું. ક્લિયર? ડિફરન્સ જોઈએ આપણે લોકો સપ્લાય વર્સસ સ્ટોક. સપ્લાય refers to the quantity of a commodity that a firm is willing ફર્મની ઈચ્છા છે and able to offer for sale એની ઈચ્છા છે અને સેલ કરવા માટે કરંટ પ્રાઇસ પર વેચવા માટે તૈયાર છે. જે બી કરંટ પ્રાઇસ છે એ કરંટ પ્રાઇસ પર વેચવા માટે તૈયાર થઈ ગયો છે. Stock refers to that quantity of a particular commodity that is available to the firm. ફર્મ પાસે available છે at a particular point of time. Supply એક flow concept છે as it relates to a period of time. Stock એક flow concept નથી as it relates to a particular point of time. है ना ઘણી વસ્તુઓ કેવી થઈ ગઈ તમારી ફ્લો વેરિએબલ નો મતલબ શું છે કે you have a period of time એક વર્ષ એક મહિનો એક અઠવાડિયું એક દિવસ એટલે એને શું કહેવાય ફ્લો કન્સેપ્ટ બરાબર છે. અને બીજો એ સ્ટોક કન્સેપ્ટ નો મતલબ શું છે પર્ટિક્યુલર પોઈન્ટ અત્યારે 9 વાગે કેટલો સ્ટોક છે આપણી પાસે 3:30 વાગે કેટલો સ્ટોક છે તો એ તમારો સ્ટોક કન્સેપ્ટ થઈ ગયો. તો સ્ટોક છે એ ફ્લો કન્સેપ્ટ નથી. Supply is always related to the price of the commodity as it changes with change in price. Supply અને price supply જે છે કોના પર ડિપેન્ડ કરે છે પ્રાઇસ પર ડિપેન્ડ કરે. જેમ પ્રાઇસ ચેન્જ થાય એમ સપ્લાય ચેન્જ થાય. Stock is not related to the price of a commodity. Stock છે એ પ્રાઇસ સાથે રિલેટ નથી કરતું as it indicates a fixed quantity. બરાબર છે સ્ટોક અને તમારી પાસે સ્ટોક પડ્યું છે તમે વેચવા માટે તો ગયા નથી તો સ્ટોક ને પ્રાઇસ ની સાથે કંઈ લાગે વળગે નહીં. So once again, stock is not related to the price of the commodity as it indicates a fixed quantity. ये हमेशा શું બતાવે છે fixed quantity ને બતાવે છે. Ready? Next, determinants of supply. Determinants of supply. Supply આપણે જે વાત કરી બે પ્રકારની છે ઇન્ડિવિડ્યુઅલ અને માર્કેટ. તો આપણે સૌથી પહેલા ઇન્ડિવિડ્યુઅલ સપ્લાય ના ડિટર્મિનન્ટ્સ જોઈએ. There are several important factors that determine the supply. ઘણા બધા ફેક્ટર્સ થી સપ્લાય ડિફાઇન થાય છે. A change in any one of these factors will result in a change in supply. તો one by one જોઈએ. સૌથી પહેલું છે price. ડિટર્મિનન્ટ્સ માં આવે છે price સૌથી પહેલા અંદર most important one. The most important factor determining the supply of a commodity is its price. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે
સપ્લાય ને ડિફાઇન કરતી જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ શું છે પ્રાઇસ. As a general rule, price of a commodity and its supply are directly related. Price અને supply આ બંને વસ્તુ કેવું છે directly related છે, directly proportional છે. It means as price increases, જેમ price increase થશે એવી રીતે quantity જે છે એ બી rise થશે. It happens because at higher prices there are greater chances of making a profit. Previously બી શરૂઆતમાં જ કહી દીધું મેં લેક્ચરમાં કે સપ્લાય અને પ્રાઇસ કેવા છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ થવાનો રીઝન શું છે? પહેલા તો પાછું પ્રાઇસ વધે તો સપ્લાય વધે. તો સેલર હંમેશા શું ટ્રાય કરે છોકરાઓ? વધારે પ્રાઇસ હોય ને ત્યારે વેચે. કેમ? કારણ કે જ્યારે વધારે પ્રાઇસ હોય અને ત્યારે વેચે છે તો એને પ્રોફિટ થવાના ચાન્સીસ કેવા હશે? મેક્સિમમ. There would be maximum chances of making profit when the seller is selling a particular product at a higher price. અને એટલા માટે જ્યારે પ્રાઇસ ઘટે છે ત્યારે સેલર શું કહે છે કે ભાઈ નથી વેચવો, ત્યારે આપણે વેચશું તો શું થઈ જશે? આપણું પ્રોફિટ ઓછું થશે. So seller always thinks that at a higher price I should sell more and at a lower price I should sell less, કે જેથી કરીને પ્રોફિટ એનું મેન્ટેન રહે. Supply is a function of price and can be expressed as, બરાબર છે? આપણે સપ્લાયના રિલેશનશિપમાં જોશો તો supply is a function of price. S is equal to F of P. Next, second determinant છે price of other goods or related goods, જે બી તમે લોકો કહો. price of other goods નો મતલબ શું થઈ ગયો કે કમ્પિટિટિવનેસ હોય માર્કેટની અંદરમાં, હે ને? માર્કેટની અંદરમાં શું હોય? કમ્પિટિટિવનેસ હોય. જેમ કે થમ્સ અપ અને પેપ્સી. તો થમ્સ અપ વાળો જે પ્રાઇસમાં વેચે છે તો એ જોશે હંમેશા કે what is the selling price of Pepsi, એટલે પેપ્સીના પ્રાઇસને બી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર માનવામાં આવે છે. As a resource have alternative uses. કોઈ બી રિસોર્સિસની વાત કરીએ આપણે તો રિસોર્સિસના કેવા યુઝેસ છે? ઓલ્ટરનેટિવ. સિંગલ રિસોર્સ would be having a many uses. જેમ કે electricity is a resource, so this electricity would be having a different uses. It could be used to switch on the lights or run the lights, to run the fans, to run the ACs. It could be even used to run the vehicles as well. તો એક રિસોર્સના શું છે? મલ્ટિપલ યુઝેસ છે. તો જ્યારે મારી પાસે સિંગલ રિસોર્સ છે ને છોકરાઓ, ત્યારે હું હંમેશા એવી ટ્રાય કરીશ કે એ રિસોર્સથી હું એવી વસ્તુ બનાવું કે જેમાં મને વધારે પ્રોફિટ મળે. So as resources have alternative uses, the quantity supplied of a commodity depends not only on its price but also on the price of other commodities. तो हमेशा सप्लाई खाली ई पर्टिकुलर प्रोडक्ट ની પ્રાઇસ પર નહીં, બીજા પ્રોડક્ટ ની પ્રાઇસ પર भी ડિપેન્ડ કરે છે. An increase in the price of other goods makes them more profitable in comparison to the given commodity. As a result, the firm shifts its limited resources from the production of the given commodity to the production of other goods. કે જ્યારે ફર્મ જોવે છે, માની લો કે કોઈ કંપની છે એ શું કરે છે? વીટ બી વેચે છે અને રાઈસ બી વેચે છે, પણ વીટ અને રાઈસ ને વેચવા માટે એની પાસે મશીનરી એક જ પ્રકારની છે. મશીનરી એક જ પ્રકારની છે, એને પેકેજિંગ કરવા માટે માની લો પેકેજિંગ કરવા માટે એની પાસે એક જ પ્રકારની મશીનરી છે. તો કાં તો એ બિઝનેસમેન either he can pack wheat or he can pack rice. Now what this person will see, he will see if I am selling wheat I am getting this much amount of profit. By selling rice I am getting this much amount of profit. So where I am getting the more amount of profit? तो अगर इस सप्लायर જોવે છે કે by supplying rice if I am getting a more amount of profit, તો એ શું કરશે? રાઈસ ની સપ્લાય ને વધારશે, એ વીટ ની સપ્લાય ને વધારશે નહીં. કેમ? રીઝન શું છે? કે રાઈસ નો પ્રાઇસ વધારે છે, એમાં એને પ્રોફિટ વધારે છે. એટલે જેમ કે એક્ઝામ્પલ બી આપ્યું છે, increase in the price of other goods say wheat will induce the farmer to use land for cultivation of wheat in place of the given commodity say rice. આપણે મશીનનો એક્ઝામ્પલ લીધો, અહીંયા જે એક્ઝામ્પલ આપ્યો છે એક્ઝામ્પલની અંદરમાં શું છે? એક્ઝામ્પલની અંદરમાં છે લેન્ડ, જમીન. તો જમીન પર ઈ વીટ બી કલ્ટિવેટ કરી શકે છે અને રાઈસ બી કલ્ટિવેટ કરી શકે છે, બંનેની ખેતી કરી શકે છે. નાઉ he sees whose price is greater. વીટનો પ્રાઇસ વધારે છે કે રાઈસનો પ્રાઇસ વધારે છે? તો એ જોવે છે કે ભાઈ રાઈસમાં મને વધારે રૂપિયા મળશે, બરાબર છે? If he is getting more rupees in rice, what he will do? He will cultivate rice and he won't cultivate wheat. Third, prices of the factor of production or input. જે બીજા factor of production છે, બરાબર છે, એને બી જોવામાં આવશે. So prices of factor of production. તો ફેક્ટર ઓફ પ્રોડક્શન કયા કયા છે છોકરાઓ? એ આપણને ખબર છે. ફેક્ટર ઓફ પ્રોડક્શન છે આપણી પાસે
લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રેન્યોર. તો prices of the factor of production or inputs used in the process of production constitute the cost of production of the commodity. હરેકની જે બી ફેક્ટર ઓફ પ્રોડક્શન છે એને રૂપિયા દેવા પડે. જેમ કે લેન્ડ છે તો એને શું આપવું પડશે? રેન્ટ. લેબર છે તો એને શું આપવું પડશે? વેજીસ. જેને કેપિટલ રોક્યું છે એને શું આપવું પડશે? ઇન્ટરેસ્ટ. અને જે એન્ટરપ્રેન્યોર છે એને શું આપવું પડશે? પ્રોફિટ આપવું જ પડશે. So prices of factors of production or inputs used in the process of production constitute the cost of production. इसको बताया है cost of production ने बता रहे हैं. If the prices of all or any of these factors or input increases, तो cost of production also increases. Simple વસ્તુ છે કે માની લ્યો કે જે wheat cultivate કરી રહ્યું છે એની જમીન પોતાની નથી, એને જમીન શું કર્યું છે? ભાડેથી લીધી છે. હવે જમીનનો ભાડો વધ્યો, જમીનનો રેન્ટ વધ્યો તો ઓટોમેટિકલી શું કરવું પડશે? એને wheat નું બી સેલિંગ પ્રાઇસ શું કરવું પડશે? વધારવું પડશે જ. સીધી सी વાત છે. ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે લેન્ડ, લેબર, કેપિટલ, બરાબર છે. અગર એ લોકોના ચાર્जेस વધશે તો તમારો કોસ્ટ ઓફ પ્રોડક્શન શું થઈ જશે? ઇન્ક્રીઝ થવાનો છે. તો જેના લીધે પ્રોફિટેબિલિટી શું થઈ જશે? ઓછી થઈ જશે. હે કેવું થતું હતું? જો સપોઝ કરો કે wheat એને ફાર્મરે ગઈનો કે આ લેન્ડ ને, લેબર ને, કેપિટલ ને બધાને જ આપીને wheat ઈ શું કરે છે? ₹15 પર કેજી માં વેચી દે છે. બરાબર છે. અને એને કોસ્ટ ઓફ પ્રોડક્શન પર કેજી માની લ્યો કે ₹12 પર કેજી કોસ્ટ ઓફ પ્રોડક્શન લાગતું હતું અને ₹3 એને હરેકમાં મળતા હતા. હવે શું થયું? અચાનકથી જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે ને એ ₹12 થી વધીને કેટલું થઈ ગયું? ₹14 પર કેજી થઈ ગયું છે. બરાબર છે. અને સ્ટીલ એને wheat કેટલા રૂપિયામાં વેચવું પડે છે? ₹15 પર કેજી માં જ વેચવું પડે છે. તો પ્રોફિટ પહેલા કેટલું હતું પર કેજી? ₹3 નું હતું. હવે પ્રોફિટ પર કેજી કેટલું થઈ ગયું? ₹1 નું. તો જ્યારે બી કોસ્ટ ઓફ પ્રોડક્શન વધશે છોકરાઓ, કોસ્ટ ઓફ પ્રોડક્શન વધશે તો કોસ્ટ ઓફ પ્રોડક્શન વધવાના લીધે અગર સેલર એ જ પર્ટિક્યુલર પ્રાઇસ પર વેચે છે તો એની પ્રોફિટેબિલિટી કેવી થઈ જશે? ઓછી થઈ જશે. એઝ અ રિઝલ્ટ સેલર શું કરશે? પ્રોફિટેબિલિટી જેવી ઓછી થઈ તો પ્રોફિટ ઓછું થાય છે. બરાબર છે. તો મતલબ કે શું થઈ જશે? એટલે અરે ભાઈ પ્રોફિટ ઓછું થયું તો લાવો અત્યારે સપ્લાય શું કરી દો? ઓછી કરી દો. કારણ કે અત્યારે જો હું વેચી દઈશ આ ભાવમાં તો મને કઈ રૂપિયા મળશે નહીં. ઇન્સ્ટેડ એ શું કરશે? અત્યારે સપ્લાય ઓછી કરશે અને ફ્યુચરમાં એકાદ મહિના પછી આ ₹15 ની જગ્યા પર કેટલા રૂપિયામાં વેચવાનું ચાલુ કરી દેશે? ₹20 માં, ₹22 વેચવાનું ચાલુ કરી દેશે. On the other hand, a decrease in price of factor of production or input increases the supply due to the fall in the cost of production and a subsequent rise in profit margin. હવે એની જગ્યા ઉપર માની લો કે cost of production જે ₹12 થી 14 થયું, ₹12 ની જગ્યા પર શું થઈ ગયું? માની લો કે ₹8 પર કેજી થઈ ગયું અને સ્ટીલ આ ભાઈ ફાર્મર શું કરે છે? ₹15 માં જ વેચે છે. તો એને કેટલું પ્રોફિટ થઈ ગયું? એનું વધી ગયું ને? બરાબર છે. એનું પ્રોફિટ છે એ ઘણું વધી ગયું. એનો ₹7 થી પ્રોફિટ વધી ગયો. તો એ શું કરશે? અરે પ્રોફિટ વધારે છે તો અત્યારે આ ભાવમાં જેટલું મારી પાસે છે બધો સ્ટોક ક્લિયર કરી દો, બધું જ સપ્લાય કરી દો. કેમ? એનાથી શું થવાનું છે? પ્રોફિટ એને વધારે મળશે. નેક્સ્ટ, સ્ટેટ ઓફ ટેકનોલોજી. તો ટેકનોલોજીકલ ચેન્જીસ ઇન્ફ્લુઅન્સ ધ સપ્લાય ઓફ અ કમોડિટી. અગર એડવાન્સ અને ઇમ્પ્રુવ્ડ ટેકનોલોજી છે, સારી ટેકનોલોજી છે તો કોસ્ટ ઓફ પ્રોડક્શન કેવું થઈ જશે? ઓછો. મશીનરીથી કામ થાય છે, મશીનરીથી ફાસ્ટ કામ થશે તો કોસ્ટ ઓફ પ્રોડક્શન શું થઈ જશે? ઘટી જશે. કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટ્યો તો પ્રોફિટ શું થઈ જશે? વધી જશે. તો જેના લીધે સેલર પોતાની સપ્લાયને વધારશે. હાવેવર ટેકનોલોજીકલ ડિગ્રેડેશન, પણ જો ટેકનોલોજી ખરાબ થઈ, ટેકનોલોજી ઓછી થઈ તો એનું પ્રોફિટ માર્જિન કેવું થશે? ઓછું. પ્રોફિટ માર્જિન ઓછું થયું એનો મતલબ શું કરશે? પોતાની સપ્લાયને બી રિડ્યુસ કરી દેશે. ફિફ્થ, ગવર્નમેન્ટ પોલિસી ધેટ ઇઝ ટેક્सेस એન્ડ સબસિડીઝ. અગર ગવર્નમેન્ટ પોલિસી સેલરના ફેવરમાં છે, સેલરના ફેવરમાં મીન્સ કે આ પર્ટિક્યુલર પોલિસી ગવર્નમેન્ટની આવી છે અને એનાથી સેલરને ફાયદો થાય છે તો સેલર શું કરશે? વેચવાનું ચાલુ જ કરી દેશે કે વેચો 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 કરીને. અને જો ગવર્નમેન્ટ પોલિસી સેલરના ફેવરમાં નથી તો સેલર ક્યારે બી વધારે પડતું વેચશે નહીં, એની સપ્લાયને શું કરી દેશે? ઓછી કરી દેશે. એન્ડ ઇન્ક્રીઝ ઇન ટેક્सेस, ઇન્ક્રીઝ ઇન ટેક્સ મતલબ કે સેલરના ફેવરમાં નથી. એન્ડ ઇન્ક્રીઝ ઇન ટેક્सेस raises the cost of production and thus reduces the supply due to a lower profit margin. On the other hand, tax concession and subsidy, tax માં જે concession મળે છે અને subsidy મતલબ કે જે રાહત મળે છે એવું થતું હોય
તો એનાથી શું કરશે સપ્લાયને વધારી દેશે કેમ કારણ કે એનાથી એનો પ્રોફિટ વધી જશે. 6th, goals or objectives of the firm. Generally, the supply of a commodity increases only at a higher price as it fulfills the objectives of profit maximization. है ना सप्લાય ક્યારે વધારે છે હાયર પ્રાઇसेस પર. સપ્લાય ક્યારે વધશે જ્યારે પ્રાઇસ વધારે છે ત્યારે કેમ કારણ કે એમાં પ્રોફિટ વધારે થશે. However, with the change in trend, some firms are willing to supply more even at those prices which do not maximize their profit. ઘણી વખતે સેલર શું કરે છે કે પ્રાઇસ એવી છે એનાથી એનો પ્રોફિટ મેક્સિમાઇઝ નથી થતું તો બી સપ્લાય કરી દેશે. The objective of such firm is to capture extensive market and enhance their status and prestige. તો ઘણી વખતે સપ્લાયર શું કરે છે લોઅર પ્રાઇસમાં બી વેચવા માટે તૈયાર થઈ જાય છે કેમ કારણ કે એને ખબર છે કે લોઅર પ્રાઇસમાં હું વેચીશ તો માર્કેટમાં વધારે જગ્યા ઉપર કવર કરી શકીશ, મારું સ્ટેટસ બિલ્ડઅપ થશે, મારું પ્રેસ્ટીજ બી બિલ્ડઅપ થશે, લોકો મને ઓળખતા થશે. એટલે ઘણી વખત સપ્લાયર એડવર્ટાઇઝમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી શું કરે છે ઓછા પ્રાઇસ પર બી વેચી દે છે. કેમ ઓછા પ્રાઇસ પર વેચે છે કે એને ખબર છે ઓછા પ્રાઇસ પર વેચીશ તો લોકો વધારે ખરીદશે, મારી જે બી પ્રોડક્ટ છે ઈ માર્કેટની અંદરમાં વધારે જગ્યાએ ફેલાશે, મારું સ્ટેટસ અને મારી પ્રેસ્ટીજ ઈ બંને શું થઈ જશે બિલ્ડ અપ થશે. ક્લિયર? ક્લિયર જી.